ચાલો મિત્રો, આજે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ બાબતે આપણે વિશેષ ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારત આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ એનો જે વારસો છે એ અજોડ ગણાતો. ટૂંકમાં એ સોનાનો દેશ ગણાતો. એ સમયે પશ્ચિમ યુરોપમાં અજ્ઞાન, જડતાથી ભરેલો અંધકાર યુગ ચાલતો હતો. ભારતમાં પુષ્કળ સમૃદ્ધિ હતી. એટલે ભારતનો યુરોપ સાથેનો વેપાર ઠંડા પ્રદેશો માટે તેજાના, મરી મસાલા, મલમલ, રેશમી કાપડ, ગળી જેવા વેપારો જમીન માર્ગે થતા હતા. આ ખાસ બાબત યાદ રાખજો, કારણ કે એ વખતે કોઈ જળમાર્ગ શોધાયેલો નહીં. ભારતનું વહાણવટું એ વખતે ખૂબ પ્રખ્યાત હતું અને ઈરાનના અખાતમાંથી થઈ અને કોન્સ્ટન્ટિનોપલ, જેને બીજું નામ છે ઇસ્તંબુલ, જે તુર્ક મુલક ગણાય છે, અને એના થઈ એ યુરોપમાં જમીન માર્ગે વેપાર થતો હતો. પણ તુર્ક મુસ્લિમોએ એ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. એમાં સામે રહેતા જે યહૂદી લોકો છે, પંડિતો છે, એમને આ જગ્યા સ્થળાંતર કરવાની ફરજ પડી. એટલે એ લોકો યુરોપમાં ગયા પોતાનું સાહિત્ય જ્ઞાન લઈને, અને આ લોકો જ યુરોપમાં નવજાગૃતિ માટે બહુ જ જવાબદાર ગણાયા. પછી આપણે બાબત જોઈશું. તો સૌથી પહેલાં ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ જીતી લીધું અને એનું પતન થયું. એટલે કે જમીન માર્ગ બંધ થઈ ગયો, વેપાર બંધ થઈ ગયો. હવે યુરોપના જે દેશો ઠંડા હતા એટલે મરી મસાલા, તેજાનાની ખૂબ જરૂર હતી. એટલે એમણે ભારતનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. એના વિને ચાલે એવું જ હતું જ નહીં. આ જે ઘટના છે એ વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગ શરૂ થયો એમ કહેવું તો પણ કહી શકાય. એટલે આપણે પહેલો મુદ્દો બહુ જ અગત્યનો છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ. સૌથી પહેલાં આ પોર્ટુગલના સાહસિક નાવિકોએ આ શરૂઆત કરી, અને ત્યાંનો જે રાજા છે પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, આર્થિક મદદથી સાહસિકોએ નવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. અને એમાં બાર્થોલોમ્યુ ડાયસ એણે પ્રારંભ કર્યો. એ પોર્ટુગલના દેશોમાંથી છેક નીચે આફ્રિકા થઈને, આપણે આ પ્રમાણે જોવું હોય તો છેક આફ્રિકાના દક્ષિણે એની જે ભૂશીર છે, ખાડી છે, બંદર છે, ત્યાં એ અટક્યો અને વિરામ લીધો. અને એણે સરસ મજાનું નામ આપ્યું કેપ
ઓફ ગુડ હોપ. કેપ એટલે ટોપી, ગુડ એટલે સારું, હોપ એટલે આશા. આશાની ભૂશીર, જેને ભારતનો નવો જળમાર્ગ શોધાયો એવો વિશ્વાસ થયો. અને એનો જે સમય છે એ 1492 આ ભૂશીર શોધી. આ વિશ્વ માટે બહુ જ મહત્ત્વની ઘટના છે. સૌથી પહેલું આપણે 1453 કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું. હવે બીજું જે છે 1492 આ કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી. હકીકતમાં આ આટલે અટકી ગયો અથવા એ મૃત્યુ પામે એમ કહેવું તો પણ કહી શકાય. ત્યાર પછી ભારત આવવાનો નવા જળમાર્ગ માટે કોલંબસે બીડું ઝડપ્યું ભારત આવવા માટે. અને એણે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ થી થોડોક આગળ વધ્યો અને જે જગ્યા શોધી એ હકીકતમાં અમેરિકા ખંડ શોધ્યો કોલંબસે. જેને અમેરિગો નામના વેસ્પ્યુચીએ આ એનો ઘટસ્ફોટ કરેલો. ટૂંકમાં આપણે એમ કહીએ કે બાર્થોલોમ્યુ ડાયસના પ્રયત્ન પછી કોલંબસે ભારત આવવાનો એને પ્રયત્ન કર્યો અને એણે અમેરિકા શોધ્યો. આ ઘટનાને યાદ રાખવાની. ત્યાર પછી ત્રીજો છે વાસ્કો ડી ગામા. એ 1498 ભારત આવવા નીકળ્યો. આ પૂર્વ અનુભવોના સાહસિકોની મદદ લઈને કહે છે. અને એણે કોઈ ખલાસીની મદદથી અહીં દક્ષિણ ભારતમાં રાજા જામોરીનની પાસે એણે મદદ માગી. એટલે કે કાલિકટના બંદરે પહોંચ્યો. આ ખૂબ સરસ મજાની વાત છે આ રીએ. અને ત્યાર પછી આ કોચી બંદર આવે છે, એ પણ બહુ અગત્યનું છે. તો વાસ્કો ડી ગામા 1498 ભારતમાં દક્ષિણ ભારતમાં કાલિકટના બંદરે પહોંચ્યો. ત્યારે જામોરીન રાજાનું શાસન હતું અને એણે વેપાર કરવાની છૂટ મેળવી. આ રાજાએ છૂટ આપી એમ આપણે ધ્યાન લઈએ છીએ. એનો અર્થ એવો થયો કે યુરોપના દેશો માટે વેપારનું આ દ્વાર ખુલી ગયું. પણ બીજી ભાષામાં કહીએ તો ભારતનું કમનસીબ અહીંથી શરૂ થયું એમ કહેવું તો પણ કહી શકાય. એ પછી જોઈશું આપણે. ત્યાર પછી ભારતમાં અનેક યુરોપીય પ્રજાઓ આવી. આ મુદ્દો પણ બરાબર ધ્યાન રાખજો. કઈ કઈ પ્રજાઓ આવી આ ખાસ જો. તો સૌથી પહેલાં પોર્ટુગીઝ, બીજા છે જેને ફિરંગી કહીએ છે. આ પોર્ટુગીઝોએ દીવ, દમણ અને ગોવા, અહીંયા દીવ, દમણ અને ગોવા આ જે સ્થળો છે અને નીચે છે કોચીન અને મલાક્કા, આ સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. એટલે પોતાના આ પ્રદેશો નિયંત્રણમાં લીધા. અને આનાથી આકર્ષાઈને
હોલેન્ડના જે પડોશી દેશ છે ડચ, જેને વલંદા પણ કહેવાય છે, પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી, અને ત્યાર પછી ઇંગ્લેન્ડની જે પ્રજા છે એ રાણી વિક્ટોરિયાએ વેપારની માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ત્યાંના સાહસિક વેપારીઓને ભારત મોકલ્યા. એટલે 1608 વિલિયમ હોકિંગ્સની આગેવાની નીચે આ મંડળ સુરત આવ્યું. આ બરાબર યાદ રાખજો. અહીંયા આપણે કારણ કે અંગ્રેજો સૌથી પહેલાં એમ કહેવું હોય તો ગુજરાતના સુરત બંદરે આવ્યા, અને એ વખતે દિલ્હીનો જે મોગલ બાદશાહ જહાંગીરના આધિપત્યમાં આ શહેર હતું, આ બંદર હતું અથવા રાજ્ય હતું એમ કહે છે. એટલે એણે આ અંગ્રેજોને પરવાનો આપ્યો. એટલે કે ઈસવીસન 1613 પહેલી પેઢી નાખી, કોઠી નાખી એમ કહેવું તો પણ કહી શકાય. ત્યાર પછી તેઓ સુરત, પછી ભરૂચ અને અમદાવાદ એમણે આ મથકો સ્થાપ્યા. પણ અહીંયા મરાઠી સત્તાનો પ્રભાવ બહુ હતો. મરાઠાઓ બહુ જ મજબૂત હતા એમ કહેવું તો પણ કહી શકાય. એટલે આ અંગ્રેજોને મરાઠાઓ સાથે 1, 2, 3 એવા વિગ્રહો કરવા પડેલા, એવું આપણે ઇતિહાસમાં ભણીશું. 3 વિગ્રહો કર્ણાટકના બનેલા, અને ત્યાંથી કંટાળીને આ અંગ્રેજો મદ્રાસ અને ખાસ કરીને આ કલકત્તા તેઓ આવી ગયા પોતાના સૈન્ય અને રસાલા સાથે. એટલે એમણે નજર પૂર્વ ભારત તરફ દોડાવી એમ કહેવું તો પણ કહી શકાય. એટલે આપણે 2 મુદ્દાઓ બરાબર ધ્યાન આપીએ. પોર્ટુગીઝો પાસે દીવ, દમણ, ગોવા, જ્યારે અંગ્રેજો પાસે સુરત, પછી મદ્રાસ અને કલકત્તા. પછીનો આપણે ઇતિહાસ આગળ ભણીશું. પણ એ પૂર્વ ભારતમાં પગ પેસારો કર્યો. હવે આની જ પ્રેરણાથી એનો નજીકનો જે ઇંગ્લેન્ડનો, બ્રિટનનો પડોશી દેશ છે ફ્રાન્સ, તો ફ્રેન્ચો પણ ભારતમાં આવ્યા, અને એમણે અહીં દક્ષિણ ભારતમાં કેટલાક વેપારી મથકો સ્થાપ્યા, ખાસ કરીને ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પાંડિચેરી. આ ચંદ્રનગર ને પાંડિચેરી એ ખાસ મથકો છે એમના માટે. પછીનો ઇતિહાસ એના સંઘર્ષનો આપણે જોઈશું. પણ હવે આપણે જે મુદ્દો ભણવાનો છે એ બ્રિટિશ સત્તાનો ઉદય, આ મુદ્દો ભણવાનો છે. બાકીની જે બીજી પ્રજાને આપણે સાઈડમાં લઈ ગઈએ તો ફરીથી જોઈએ તો ઈસવીસન 1600 રાણી વિક્ટોરિયાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારી પેઢી શરૂ કરીને ભારત આવવા માટે, વેપાર કરવા માટે પરવાનો આપ્યો. ઈસવીસન 1608 તેઓ સુરતમાં વેપારી પેઢી નાખી, પણ 1613 કાયદેસર રીતે જહાંગીર રાજા પાસે, મુગલ રાજા બાદશાહ પાસે આ પરવાનગી મેળવી સુરતમાં પહેલું વેપારી મથક નાખ્યું.
અને એમ કહેવું હોય તો અંગ્રેજોએ 1613માં આ પાક્કો પગ પેસારો કર્યો. ત્યાર પછી દક્ષિણના પ્રદેશમાં એમણે મુલકમાં આગળ વધ્યા, પણ આ મરાઠાઓ સાથે સંઘર્ષમાં આવવું પડ્યું અને એથી તેઓ કલકત્તા પહોંચ્યા. હવે કલકત્તા એમના માટે બહુ જ મહત્ત્વનું છે અને કલકત્તામાં બંગાળનો જે નવાબ સિરાજુદ્દૌલા, જે ઉતાવળિયા સ્વભાવનો અને વિરોધીઓ ઘણા હતા, એ વખતે આ બ્રિટિશ સરકારે, કંપનીએ કોઈ નવાબની પરવાનગી વિના એણે કિલ્લેબંધી શરૂ કરી, કિલ્લો બનાવવાનો શરૂ કર્યો. સિરાજુદ્દૌલાએ તોડી પાડ્યો અને મદ્રાસની જે કુમક છે, સૈન્ય છે, એ કલકત્તા પહોંચ્યું અને એ બંને સાથે સંઘર્ષ થયો. અને એનો સેનાપતિ, સરસેનાપતિ આપણે ખાસ યાદ રાખવાનો છે અહીંયા, રોબર્ટ ક્લાઇવ. આ રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે સિરાજુદ્દૌલા સાથે આ યુદ્ધ થયું અને અંગ્રેજોએ છળ કપટથી એનો જે સેનાપતિ છે મિર્ઝાફર, જેને ક્લાઇવનું ટટ્ટુ એવું અમે ભણેલા ઇતિહાસો, જૂના ઇતિહાસમાં, અને અમીચંદ, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યો અને પરિણામે પ્લાસીનું યુદ્ધ, આ બહુ જ મહત્વનો ઘટના યાદ રાખવાની છે. 1657 પ્લાસીનું યુદ્ધ થયું 1657માં. સોરી, 1757માં. પ્લાસીનું યુદ્ધ થયું. આ જરા આંકડાકીય માહિતી સુધારી લેજો ભાઈ, ખૂબ મહત્વની આ ઘટના છે, બરાબર યાદ રાખજો. રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલા સાથે પ્લાસીના મેદાનમાં, સમરાંગણમાં યુદ્ધ કર્યું અને કાવતરાથી એ પ્લાસીનું પતન થયું, મિર્ઝાફરનું પતન થયું, પ્લાસી જીતી ગયો. તો સત્તાવાર રીતે અંગ્રેજો રાજા બન્યા એમ કહેવું તો પણ કહી શકાય. જે બંગાળામાં મહત્વની ઘટના બની. મિર્ઝાફરને એ ગાદીએ બેસાડી દીધો નામ પૂરતો. ફરીથી એને ઉતારી દીધો એમ કહેવું તો પણ કહી શકાય, કારણ કે અંગ્રેજો બહુ જ છળકપટવાળા હતા. અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને જુદા જુદા બહાના નીચે એમણે પુષ્કળ ધન મેળવી લીધું, કેટલાક અધિકારો મેળવી લીધા, જમીન વિશેના બીજા. અને અંગ્રેજોએ મિર્ઝાફરને ખસેડીને મીર કાસિમને બનાવ્યો નવાબ. પણ મીર કાસિમ બહુ જ મહત્વાકાંક્ષી હતો, એટલે એને ખસેડીને ફરથી મિર્ઝાફરને બનાવ્યો. અને ત્યાર પછી મુગલ બાદશાહ શાહ આલમ પાસે શરણે ગયો અને અંગ્રેજો સામે જે યુદ્ધ થયું, જેને આપણે 1764માં બક્સરનું યુદ્ધ કહેવાય છે. 1764માં બક્સરનું યુદ્ધ કહીએ છીએ અને એમાં અંગ્રેજો જીતી ગયા, બંગાળની સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની એમને દીવાની સત્તા મળી. એટલે 1764માં કાયદેસર અંગ્રેજો ભારતની ભૂમિ ઉપર
રાજા બન્યા એમ કહેવું તો પણ આપણે કહી શકાય. 1757નો મુદ્દો છે અને 1764ની આ બે ઘટનાઓ ખૂબ યાદ રાખવાની છે. આ ભૂલતાની પરીક્ષા માટે જોડકામાં ખાલી જગ્યામાં બહુ જ અગત્યની આ બાબત છે અને ઐતિહાસિક ઘટના ખૂબ અગત્યની છે. હવે નવો મુદ્દો છે કંપની સરકારનો વિકાસ. આ ખૂબ અગત્યનો મુદ્દો છે જેનો ઇતિહાસ બહુ લાંબો છે. હવે 1773માં અંગ્રેજ સરકારે જે નિયામક ધારો દાખલ કર્યો અને બંગાળના ગવર્નર જનરલને જનરલ તરીકે બનાવ્યા અને વેપારી સત્તાઓ આપી. એટલે આ બ્રિટિશ સત્તાએ રાણી ઇલિઝાબેથે બરાબર આ સત્તાઓ આપી એમ કહેવું તો પણ કહી શકાય. એટલે મુંબઈ અને મદ્રાસમાં જેના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને એનો પહેલો ગવર્નર જનરલ છે વોર્ન હેસ્ટિંગ. આ પણ પરીક્ષા માટે પૂછાય છે. આ પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે. વોર્ન હેસ્ટિંગને ખાસ સત્તા આપવામાં આવી એમ કહેવું તો પણ કહી શકાય છે. અને એમણે મરાઠાઓ સાથે વિગ્રહ પણ કરવો પડ્યો. છેક નીચે આપણે જોઈએ આંધ્રપ્રદેશમાં છેક તો મૈસૂરનો જે હૈદર અલી છે એના સાથે મૈસૂરનો એક વિગ્રહ થયો આ અંગ્રેજો સાથે. અને એ જેવા તેવા નહોતા. ટીપુ સુલતાન અને હૈદર અલી આ બંને બાદશાહો જેવા તેવા નહોતા. બહુ જ બાહુબલી હતા એમ કહેવું તો પણ કહી શકાય. મજબૂત હતા. એટલે આ સામનો કરવા માટે યુદ્ધો કરવા માટે અંગ્રેજોની મુશ્કેલી વધી. અને ત્યાર પછી ત્રીજો નંબર આવ્યો કોર્નવોલિસ. અને કોર્નવોલિસનો મુકાબલો મૈસૂરનો વાઘ જેને ટીપુ સુલતાન કહીએ છીએ એને ત્રીજો મૈસૂરનો વિગ્રહ થયો એમ કહેવું તો પણ કહી શકાય. પણ છળ કપટથી ટીપુ સુલતાનની હાર થઈ. ઘણા લાંબા સમયથી યુદ્ધો થયા એમ કહેવું તો પછી થાય. સંધિ કરવાની ફરજ પડી. અને ત્યાર પછી ખૂબ અગત્યનું બીજું નામ છે સર જ્હોન શોર. જેની તટસ્થ નીતિ જાણીતી છે. સર જ્હોન શોરની તટસ્થ નીતિ બહુ જ જાણીતી છે એમ કહેવાય છે. હવે તટસ્થ રહેવાને કારણે ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે પ્રતિષ્ઠા છે એ થોડીક ઘટી. અને બીજી બાજુ મરાઠાઓ બહુ જ શક્તિશાળી બન્યા એમ કહેવું તે કહેવાય. અને જ્હોન શોરની વિદાય પછી વેલેસ્લી આવ્યો. અને જેની સહાયકારી યોજના એ લઈને આવ્યો એમ કહેવું તો પણ કહી શકાય. આ સહાયકારી જે યોજના છે એની કેટલીક આકરી શરતો હતી. જે રાજાઓ
કંપની સરકારની અંડરમાં આવી ગયા અથવા લોભામણી લાલચમાં આવી ગયા કહે છે, એમને આ શરતો બહુ અઘરી હતી એમ કહે છે. તો કંપની સરકારનું સૈન્ય જે યોજના સ્વીકારે એના રાજ્યમાં રહે અને એને નિભાવવાનો ખર્ચ જે તે રાજા કરે. એની સામે આ અંગ્રેજ સૈન્ય રાજાને મદદ કરે અને એના બદલામાં કેટલોક પ્રદેશ આપવો એમ કહેવું તો પણ કહી શકાય લશ્કરી ખર્ચ માટે. જો કેટલી બધી કપટભરી પ્રદેશ માગ્યો એમ કહે છે. પછી કંપનીની પરવાનગી વિના યુદ્ધ નહીં કરવું અને કંપનીના દરબારમાં એનો એક માણસ રહે, પ્રતિનિધિ રહે, વિદેશીઓને નોકરી નહીં આપવી, જેનો અર્થ એવો થાય કે પરોક્ષ રીતે ગુલામી કહેવાય. અને તેમ છતાંય આ વેલેસ્લીની સહાયકારીની યોજના કેટલાક રાજાઓએ સ્વીકારી. નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર આ વેલેસ્લીની માયા જાળમાં આવી ગયા એમ કહેવું તો પણ કહી શકાય. અને પરિણામે જે દક્ષિણ ભારત છે આના કારણે અંગ્રેજો પાસે મોટો ભાગનો વિસ્તાર આવી ગયો એમ કહેવું તો પણ કહી શકાય. અને આ યોજના પરીક્ષા માટે યાદ રાખજો, મીઠા ઝેર સમાન. આ પરીક્ષામાં જોડકું યાદ રાખજો મિત્રો, ખૂબ અગત્યનું છે. વેલેસ્લીની સહાયકારી યોજનાની જાળમાં ઘણા દેશો આવી ગયા એમ કહેવું તો પણ કહી શકાય કે છે. ટીપુએ એનો ઇનકાર કર્યો કે છે અને એની સામે યુદ્ધ થયું અને ટીપુ સુલતાનનું મૃત્યુ થયું કે છે. અને ત્યાર પછી વોર્ન હેસ્ટિંગ આવ્યો. અને છેક ઉત્તર ભારતમાં ગોરખાઓ સાથે, પેંઢારાઓ સાથે એણે યુદ્ધ કર્યું અને એને અંકુશમાં લીધા. અહીં ગોરખાઓ ઉત્તર ભારત અહીંયા અને પેંઢારાઓ જે લૂંટારા હતા એનો પનારો પડ્યો અને એને અંકુશમાં લીધા એમ કહેવું તો પણ કહી શકાય. ત્યાર પછી વિલિયમ બેન્ટિંગ આ પણ એ આવ્યો, એ પણ અગત્યનો છે. અને એણે સુધારા કર્યા. વિલિયમ બેન્ટિંગના સુધારા એવું શીર્ષક નીચે આપણે ભણવું હોય તો ભણી શકાય. અને એ ઉદાર હતો. ઉદાર ગવર્નર જનરલ હતો એમ કહે છે. અને પરિણામે કેટલાક રાજ્યોમાં અસંતોષ ઊભો થયો, એટલે કે ઉદાર મતવાદી વિચારસરણી ઉત્પન્ન થઈ. અને ત્યાર પછી ખૂબ જ અગત્યનો શાસક કેવો હોય તો ડેલહાઉસી. 1848 આ ડેલહાઉસી એ ગવર્નર જનરલ બહુ અગત્યનો છે, મહત્વનો છે ઐતિહાસિક ઘટના માટે. અને એણે ખાલસા નીતિ અપનાવી. જેમ વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવી એમ સામ્રાજ્યવાદીની જે ભૂખને કારણે ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી. અને એની જે કેટલીક જે શરતો હતી એ આપણે ભણતા નથી, પણ ખાસ કરીને એને યુદ્ધ દ્વારા ખાલસા કર્યું. જે રાજા અપુત્ર મૃત્યુ પામ્યો હોય એની રાજ્ય પણ ખાલસા કરવાનું. રાજ્યનો ગેરવહીવટ ચાલે છે એના બહાના નીચે પણ ખાલસા કરવાનું. કોઈ દેવાદાર રાજ્ય હોય એનું કરજની ઉઘરાણી તળે ખાલસા કરવાનું. નામ માત્રની સંસ્થાનો અંત પણ લાવી દેવાનો.
આમ એણે ઘણા બધા રાજ્યો એના અંકુશમાં લઈ લીધા એમ કહેવું તો પણ કહી શકાય. આમ વેલેસ્લીની સહાયકારી વોર્ન હેસ્ટિંગ અને બેન્ટિંગ અને ત્યાર પછી ડેલહાઉસીનો જે સમયગાળો છે એ દરમિયાન મોટા ભાગના ભારતમાં અંગ્રેજોનું રાજકીય પાવર, રાજકીય શાસન વધી ગયું. આવું ડેલહાઉસી આ સામ્રાજ્યવાદી હતો તો ખરો, પણ એ થોડોક સુધારાવાદી હતો. એટલે એને કેટલાક સુધારા કર્યા અને આ બહુ જ અગત્યનું છે. ઈસવીસન 1853 રેલવેની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ, આ ઘટનાને પણ તમે નોંધમાં નોંધી લેજો, પરીક્ષામાં પૂછાય છે. મુંબઈ અને થાણે વચ્ચે અંગ્રેજોએ 1853માં એણે રેલવે વ્યવહાર શરૂ કર્યો. સાથે સાથે ભારત અને ઇંગ્લેન્ડનો તાલ ટપાલ વ્યવહાર શરૂ કર્યો. જાહેર બાંધકામની એ ખાતાની સ્થાપના કરી અને સૌથી અગત્યની વાત ભણવી હોય આપણે તો એને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. અને એ માટે 4 મથકો, દિલ્હી, અહીંયા મુંબઈ, અહીં મદ્રાસ અને કલકત્તા, આ ભારતના 4 મોટા મથકોમાં એને યુનિવર્સિટીઓ એટલે કે અંગ્રેજી માધ્યમ શરૂ કર્યું એમ કહેવું તો પણ કહી શકાય. અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ એમ કહેવું તો પણ કહી શકાય. આ 1853નો ઘટના બરાબર યાદ રાખજો. ડેલહાઉસીની ખાલસા નીતિ સાથે એના સુધારા બહુ જ અગત્યના છે. રેલવેની શરૂઆત કરી, ટાલ ટપાલ વ્યવસ્થા શરૂ કરી, શિક્ષણની શરૂઆત કરી અને કેટલાક સામાજિક સુધારાઓ શરૂ કર્યા. જે બાળ લગ્ન જે વ્યવહાર હતો એ પણ એને અટકાવ્યો એમ પણ કહેવું તો પણ કહી શકાય. અને એણે એક સૂત્ર આપ્યું 1848માં, કારણ કે સામ્રાજ્યવાદી હતો એટલે એક સૂત્ર બરાબર યાદ રાખજો, એ પણ પરીક્ષામાં છે. જીત, જપ્તી અને ખાલસા નીતિ. રાજ્યો જીતી લો, આંચકી લો અને ખાલસા કરો. આ બહુ જ અગત્યનું છે. જીત, જપ્તી અને ખાલસા નીતિ. હવે આપણે ફરીથી પાછળ જઈએ. 1757થી 1857 સુધી આપણે ભણવું છે. જે 1857નો ભારતમાં પ્રથમ વિપ્લવ થયો, બળવો થયો એમ કહીએ કે છે. અને આ 100 વર્ષનો ગાળો છે. અને આ 100 વર્ષના ગાળામાં વોર્ન હેસ્ટિંગથી માંડીને ડેલહાઉસી સુધી, લોર્ડ કર્ઝન સુધી પછી આપણે ભણીશું, પણ ડેલહાઉસી સુધી આ 100 વર્ષના ઇતિહાસમાં અંગ્રેજોનો પાયો ખૂબ મજબૂત બની ગયો એમ કહેવું તો પણ કહી શકાય. અને એમણે એવી નીતિ અપનાવી કે જો ભારતમાં વહીવટ કરવો હશે તો શિક્ષણને મજબૂત બનાવો. અને એમના જ હિન્દુસ્તાનના કેળવણી પામેલા માણસો, હિન્દુસ્તાનના કારીગરો દ્વારા જ આપણે આનો વહીવટ કરવો. આ નીતિ એ ભારત માટે સારી હતી કે ખોટી એ પછીના પરિણામો જોઈશું આપણે. પણ આ ખાલસા નીતિ જે હતી એમાં ઘણા રાજ્યો ખાલસા થયા. પંજાબ, સતારા, જયપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત, નાગપુર. એમાં ઝાંસીની રાણી તાત્યા ટોપે, નાના ફડણવીસ, બહાદુર શાહ જફર, આવા જે રાજાઓ હતા અને એમના રાજ્યો બરખાસ્ત કરેલા, ઓંચકી લીધેલા, ઝૂંટવી લીધેલા, અથવા એમના સાલિયાણા બંધ થયા, એને જે અન્યાય થયો હતો અને એની અસર સમગ્ર ભારતની સમાજ જીવન ઉપર અસર થઈ.
આ ખૂબ અગત્યનો મુદ્દો સમજવા જેવો છે. સમગ્ર ભારતમાં આ રાજ રજવાડાઓમાં અસંતોષ થયો એટલે વિપ્લવકારીઓ એ ભેગા થયા, એકઠા થયા. પણ એની જે બીજી કેટલીક પશ્ચાત અસર આપણે જોઈએ. એ દરમિયાન ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી. ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા એ નાના નાના કારીગરોવાળા ઉદ્યોગ હતા, વણાટ ઉદ્યોગ હતો, ખેતી ગળીનો ઉદ્યોગ હતો, એ નાશ પામ્યો. અને કાચો માલ અંગ્રેજો ઇંગ્લેન્ડમાં લઈ જતા, એનો તૈયાર થયેલો માલ ફરીથી પાછો લાવતા, મોંઘે ભાવે મૂકતા. આ જે પદ્ધતિ હતી અંગ્રેજોની, એ ભારતના સામાજિક અને આર્થિક જીવન ઉપર બહુ ઘા કરનારી હતી, બહુ નુકસાન કરવાવાળી હતી. પછી સૈન્યમાં જે ભરતી કરવામાં આવી હતી અંગ્રેજોમાં, જે ભારતીય જે નોકરીઓ રાખવામાં જે કર્મચારીઓ હતા, એમના હાથે અંગ્રેજોનો વ્યવહાર સારો ન હતો, પક્ષપાતવાળો હતો. એમને સારા પગારો પણ નહોતા અપાતા, સારું રક્ષણ નહોતું મળતું, સારું રહેઠાણ નહોતું મળતું, સારી રાઇફલો નહોતી મળતી. અને આ અસંતોષને કારણે 1857નો વિપ્લવ થયો એમ કહેવું તો પણ કહી શકાય, બળવો થયો એમ કહેવું તો કહી શકાય. અને એનું પ્રતીક રોટી અને કમળ એવું આપવામાં આવ્યું. અને એ વિગ્રહ એક દિવસ વહેલો થતો, અંગ્રેજો જે રેલવે ટાર ટપાલની જે સગવડ કરી એનો મોટો ફાયદો ઉઠાવ્યો અને આ વિપ્લવકારીઓનું દમન થયું. વિપ્લવકારીઓને પકડી લેવામાં આવ્યા, હણી લેવામાં આવ્યા એમ કહેવું તો પણ કહી શકાય. એટલે પહેલો વિપ્લવ દેશની અંગ્રેજો સામે આ પહેલું એક વિપ્લવ કહેવાય, બળવો કહેવો તો પણ કહી શકાય, સામૂહિક બળવો અંગ્રેજો સામે. અને પરિણામે એની જે અસર છે એ છેક ઇંગ્લેન્ડમાં પહોંચી, રાણી વિક્ટોરિયા પાસે. અને રાણી વિક્ટોરિયાએ આ કંપની સરકારની જે સત્તાઓ છે એ સત્તાઓ લઈ લીધી અને એના અંડરમાં એણે હિન્દુસ્તાનનો વહીવટ લઈ લીધો એમ કહેવો તો પણ કહી શકાય. તો ત્યાર પછી 1857 પછી એ એલિઝાબેથ રાણીનો જે સીધો હસ્તક્ષેપ થયો કે છે. અને એ પછીનો ઇતિહાસ આપણે પછીથી ભણીશું એમ કહીએ તો વાંધો નહીં. આ એક પ્રકરણ આપણે ભણ્યું, એમાં કંપની સરકારનો વિકાસ કેવી રીતે થયો અને એના વિકાસમાં કયા કયા મહારથીઓએ ભાગ ભજવ્યો એ બોલ્યા. તો ખાસ કરીને વોર્ન હેસ્ટિંગ, સર જ્હોન શોર, વેલેસ્લીની સહાયકારી યોજના, બેન્ટિંકના સુધારા અને ડેલહાઉસી સુધીના આપણા આ ગવર્નર જનરલનું જીવન અને ઇતિહાસ આપણે જોયો.